અને આ જે પ્રસ્તુત કેસ છે એ પ્રસ્તુત કેસમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી આમ તો અગાઉ જ્યારે પણ કેસો થયા છે સમુદ્રમાં ત્યારે આઈસીજી તરફથી ખૂબ સારી આપણને સહકાર મળતી હોય છે, પણ આ ખાસ એક કિસ્સો છે અને એના માટે આપણે આઈસીજીના આઈજી સાહેબ પણ આજે આપણી સાથે વચ્ચે ઉપસ્થિત છે. પ્રસ્તુત કેસમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે સાથ અને સહકારની જે લેવલ હતી એ ખૂબ જ ઉત્તમ પ્રકારની હતી અને એમની સાથ અને સહયોગ જો ન થાત તો પછી કદાચ આ કેસ નહીં થયો. આ કેસની વિગત એ પ્રકારની છે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષક શ્રી કે પટેલ નાઓને 21 એપ્રિલના રોજ એવી પ્રાથમિક માહિતી મળી હતી કે 3 વ્યક્તિઓ અને ત્રણે મહારાષ્ટ્રના રહેવાસી કૈલાશ સનત, દત્તા સકારામ અને મંગેશ તુકારામ ઉર્ફે સાહુ, એ 3 વ્યક્તિઓ સમુદ્રથી દરિયાથી કે નાર્કોટિક્સના કન્સાઇનમેન્ટ લઈ આવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને આના માટે ગુજરાતની કોઈ ફિશિંગ બોટનો ઉપયોગ એ લોકો કદાચ કરવાના છે. શ્રી કે પટેલને માહિતી એવી મળી હતી કે એ લોકો 22મી તારીખે સવારે કોઈ પણ ફિશિંગ બોટમાં રવાના થઈ હાઈ સીમાં કન્સાઇનમેન્ટ રિસીવ કરી અને 27-28ની આજુબાજુ પરત ગુજરાત આવવાના છે. એ માહિતી મળતાની સાથે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની જે કામ કરવાની પદ્ધતિ છે એ મુજબ સિનિયર અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશન ઉપરથી કઈ રીતે કામ કરવી તે અંગે આખી સ્ટ્રેટેજી બનાવવામાં આવી અને એ સ્ટ્રેટેજી અંતર્ગત 24મી તારીખે 24 એપ્રિલના રોજ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પીએસઆઈ હિતેશ વાઢેર ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ સજાગમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હાઈ સીમાં જવા રવાના અને આ જે ફિશિંગ બોટ હતી એ ફિશિંગ બોટને આઈડેન્ટિફાઈ કરવા માટે 3 થી 4 દિવસ સમુદ્રમાં રહ્યા. અલ્ટિમેટલી 28મી તારીખે એટલે ગઈકાલે બપોરે આ ફિશિંગ બોટ આઈડેન્ટિફાઈ થઈ અને આ ફિશિંગ બોટ ગુજરાતના સરહદથી આશરે 120 નોટિકલ માઇલ દૂર ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો સજાગ ઉપર હતા એમને સાથ અને સહકારથી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના પીએસઆઈ શ્રી હિતેશ વાઢેર આ ફિશિંગ બોટને ઓવરપાવર કર્યું અને પાકિસ્તાનથી ઓરિજિનલ પ્લાન મુજબ એ લોકો દ્વારકાથી 60 નોટિકલ માઇલ દૂર એક નાની બોટ લઈ જવાના હતા, ત્યાંથી કન્સાઇનમેન્ટ લઈ આવવાના હતા અને દ્વારકાને કોઈ પણ એવી અબન્ડન્ટ જગ્યા ઉપર લેન્ડ કરી ને આગળ રિસીવર કોણ છે એ હજી તપાસનો વિષય છે. જે ટંડેલ વગેરેને કરવામાં આવ્યા હતા એમની સ્થિતિ શું છે? અને ત્યાંથી છૂટા કરવામાં આવે છે કે દરિયામાં એમને મર્ડર કઈ થયું છે કે શું? એ લોકો સારી કન્ડિશનમાં છે, એ લોકો સેફ છે. જે 4 આરોપીઓ છે મૂળ મહારાષ્ટ્ર સાથે દરિયાનું કનેક્શન છે, આ લોકો ત્યાં રિસીવ કરવાનું કે પછી બોટ લઈને જવાનું એવું ના વિચાર્યું? ગુજરાતનું કેમ દરિયા કિનારો? એ તો તપાસનો વિષય છે, પણ મને એમ લાગે છે કે જ્યારે ફિશિંગ બોટ એ લોકો અહીંથી પર રેન્ટ ઉપર લઈ ગયા હતા અને એમને પેલા ટંડેલને કીધું હતું કે તમે મને આ પોઈન્ટ ઉપર લઈ જાઓ 500થી 110 નોટિકલ માઇલ દૂર. એ ટંડેલ તે વખતે પણ કીધું હતું કે અમે લોકો ત્યાં જઈએ છીએ પણ પાછા આવવા માટે મારી પાસે રાશન પણ નહીં રહે અને ફ્યુએલ પણ નહીં રહે. એટલે ફિશિંગ બોટ એટલા દૂર લઈ જવા માટે જે રાશન અને ફ્યુએલની જરૂર પડે છે ગુજરાતથી, એના કરતાં વધારે જરૂર કદાચ મહારાષ્ટ્રથી પડે.
એટલે ગુજરાત નજીક પડે એટલે કદાચ અહીંથી લઈ જશે, પણ એ તો સ્પેક્યુલેશન છે, તપાસમાં નીકળશે કે એમ આવું કર્યું છે. પણ ટંડેલે ખાસ કીધું હતું કે આપણી પાસે રાશન અને ફ્યુએલ નહીં રહેશે, એટલા માટે એ લોકો પાકિસ્તાનથી જે બોટ આવવાના હતા એ બોટમાં રાશન અને ફ્યુએલની વ્યવસ્થા કરી હતી અને એ ફિશિંગ બોટને બનાવી. કચ્છથી જે વ્યક્તિ હવે માંડવીથી લીધો છે એને અને દ્વારકાવાળો જે બોટનો વગર છે બધું ટંડેલ છે, એનું કોઈ કનેક્શન ખરું એમાં? અત્યાર સુધી તપાસમાં એવું કે કનેક્શન મળ્યું નથી. તો કચ્છવાળા જે વ્યક્તિ સાથે એમની ડીલ થઈ હતી એ ડીલ બેઝિકલી બોટ ત્યાંથી લેવાની હતી કે કચ્છવાળો એમને પાકિસ્તાન સાથે કનેક્ટ કરવાનો હતો? મેં અગાઉ તમને વાત કરી કે છેલ્લા 3-4 મહિનાથી એ લોકો બોટ ઉપર કઈ રીતે રેન્ટ ઉપર લઈએ, ખરીદી કરીએ કે ટ્રાન્સફર કરાવીએ આપણા નામે, એ બધી પ્રક્રિયા ચાલતી હતી. અને એ પ્રક્રિયા દરમિયાન એ લોકો પેલા માંડવીના અલી અસગર સાથે સંપર્કમાં આવ્યા હતા, જે અલ્ટિમેટલી એમને પાકિસ્તાનના જે ડ્રગ લોર્ડ છે ફિદા, એમની સાથે સંપર્ક કરાવ્યું હતું. પણ આ જે ફિશિંગ બોટના ટંડેલ છે એમને આ અલી અસગર સાથે કોઈ લેવા બેઝિકલી અલી અસગરનો કોન્ટેક્ટ ઓલરેડી પાકિસ્તાન સાથે પહેલા હતો. પહેલા આ માછીમારો હવે મહારાષ્ટ્ર વાળા જે પકડાયા છે એ માછીમારી વ્યવસાય એમનો એ છે? નહીં. કોઈ firing હવે ને એમાં આ વખતે કોઈ ફાયરિંગ કરવાની જરૂર નથી પડી, પણ એક અલગ પ્રકારની ઓપરેશન હતી. ઓપરેશન એટલા માટે અલગ પ્રકારની હતી કે આપણી પાસે આ ફિશિંગ બોટની કોઈ પણ જાણકારી નથી, પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે ટેકનિકલ સર્વેલન્સની જે કેપેબિલિટી છે અને ગુજરાત એટીએસની જે કેપેબિલિટી છે અને એની સાથે સાથે અન્ય સિસ્ટર એજન્સીઝની પણ મદદ લેવામાં આવી છે. એટલે એ લોકોની સાથે રહીને આ પૂર્ણ કરવામાં આવ્યું છે સફળતાપૂર્વક.